નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. હવે જો તમે સેકન્ડ હેન્ડ કાર પરચેસ કરો છો તો તેની ઉપર 18% જીએસટી લાગશે. કારણ કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્મલા સીતારમણે આ કહ્યું હતું કે જો તમે સેકન્ડ હેન્ડ કાર પરચેસ કરો છો તેની ઉપર 18% જીએસટી વસૂલવામાં આવશે. હવે કઈ રીતે આ અસર કરશે આપણને એ પણ હું આપને જણાવી દઉં. જે પ્રમાણે કોઈ ગ્રાહક એ ડીલરને કાર વેચે છે અને એ ડીલર એની ઉપર નવીનીકરણ કરે છે અને ત્યારબાદ એ કારની પ્રાઇસ વધારીને એને વેચે છે, તો એ જે નફો છે એ નફાનું માર્જિન ઉપર 18% જીએસટી લાગશે. હવે આને સીધી રીતે આપણે સમજવાની કોશિશ કરીએ તો ડીલર કોઈ પણ હોય, જેમ કે કાર્સ 24 હોય કે પછી મારુતિ ટ્રુ જે વેલ્યુ છે એ હોય, આ તમામ ડીલરોનું કામ શું છે કે એ લોકો ગ્રાહક પાસેથી કાર ખરીદે છે, પછી એનું નવીનીકરણ કરાવે છે, ત્યારબાદ એને નફાના માર્જિનથી એને વેચી નાખે છે. એ જ પ્રમાણે જો કોઈ ડીલરને તમે 4 લાખમાં કાર વેચો છો, તમને તો એ 4 લાખ મળી જ જવાના છે પૂરેપૂરા. પરંતુ હવે એ શું કરશે કે આ કારની ઉપર નવીનીકરણ કરાવે છે 10,000 રૂપિયાનું, એટલે કે 4 લાખની કાર છે એની ઉપર 10,000 રૂપિયાનું નવીનીકરણ કરાવે છે અને ત્યારબાદ એને 4,50,000માં એ કારને વેચી નાખે છે. હવે આ જે કાર વેચી છે એના ઉપર જે નફો છે એની ઉપર 18% જીએસટી લગાવવામાં આવશે. તો આવી રીતે 18% જીએસટી વસૂલવામાં આવશે. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.